સુરત મહાનગરપાલિકાની કચેરીએ આપના કોર્પોરેટર દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે એક મહિલા સાથે ખરાબ વર્તન એટલે કે ગેરવર્તણૂક કરવામાં આવી છે અને આ બાબતે રજૂઆત કરવા છતાં કમિશનર અને અધિકારીઓ જવાબ આપતા નથી। આ અંગે હોબાળો કરતા તમામ વિપક્ષી સભ્યોને ધસડીને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે નશામાં મહિલા સાથે ખરાબ વર્તન કર્યાનો આક્ષેપ આપના કોર્પોરેટરોએ લગાવ્યો હતો અને તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના ઇશારે પોલીસે અમારી સાથે ઘર્ષણભર્યું વલણ અપનાવ્યું છે। ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્ધરતાભર્યું વલણ છે। જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે। ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર। હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે। જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછે છે, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે। જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા। તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી। આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા